નમસ્કાર વિદ્યાર્થીઓ, અમે તમારા માટે હવે ગુજરાત બોર્ડનું જે 10thનો જે બોર્ડનો એક્ઝામનો પેપર છે ઇંગ્લિશ મીડિયમનો અને ગુજરાતી મીડિયમનો બંનેનું હિન્દીનો પેપર સેમ જ હોય છે. તો તમે જોઈ શકો છો અમે આ ગુજરાત બોર્ડનું આપણે ગુજરાતી મીડિયમનો જે પેપર છે 2024માં જે તમારે પેપર આવવાનું છે એ અમે લઈને આવી ગયા છે. અને તમે જો આ વિડીયો છે એન્ડ સુધી જોજો, કારણ કે તમને આખું પેપર તમારી એક્ઝામમાં આવવાનું છે. તો આ ઓરિજિનલ પેપર છે અને તમે તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. પછી હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણી જે આજે આપણો પેપર છે હિન્દીનો. તો તમે જોઈ શકો છો કે આપણે પેપર 80 માર્ક્સનો રહેવાનો છે અને તે 3 ઘંટાનો રહેવાનો છે. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો સેક્શન એમાં શું છે? સેક્શન એમાં આપણે શું છે, MCQs હોય છે. તો સદાનંદ के कहने पर शादी राम ने पत्रिकाओं के चित्रों का क्या किया? ओके, હવે सेकंड, बुद्धिराम की बेटी लाडली काकी के लिए कौन सा कवच था? निम्नलिखित में से कौन सा पाठ आत्मकथा का अंश है? फिर હવે આપણે फिल द ब्लैंक्स करना है. डैश कंपनी का विज्ञापन था. अंबिका डैश की माँ थी. 6 नंबर, मालती की आवाज़ सुनकर बिंदु की चाल डैश में तेज आ गई. ओके, फिर હવે આપણે શું કરવાનું છે? હવે આપણે છે MCQs, लॉन्ग MCQs. राम प्रसाद बिस्मिल को इस बात का दुख था कि 8 नंबर, सुधा मूर्ति ने अपनी पढ़ाई किस क्षेत्र में की थी? पंडित शादीराम अपना श्रुक्षण क्यों नहीं उतार पाते थे? फिर હવે આગળ આપણે શું છે, ક્વેશ્ચન આન્સર છે 1 વાક્યમાં. તો बूढ़ी काकी ने अपनी सारी संपत्ति किसके नाम लिख दी थी? बिस्मिल की माता जी का सबसे बड़ा आदेश क्या था? 3 વાક્યમાં લખવાનું છે. ટેલ્કો વિજ્ઞાનમાં ચોંકने वाली बात क्या थी? ओके, હવે 5-6 વાક્યમાં આપણે क्वेश्चन લખવાના છે. घायल हिरण शावक को बचाने के लिए कालिदास ने क्या क्या किया? अथवा એના બદલે અગર એ ના આવડતું હોય તો આપણે આ બીજું પણ લખી શકીએ છીએ. बिंदु के प्रति सहानुभूति जगाने पर मालती ने क्या किया? હવે આપણે અહીંયા શું છે, આશય સ્પષ્ટ કરીએ. અહીંયા આશય સ્પષ્ટ કરવાનું છે તમને. તો कोई પણ એક તમે લખી શકો છો. धन सुख का जादूगर भी है और संपत्ति का डकैत भी, और तुम्हारे लिए प्रश्न अधिकार का है, उनके लिए संवेदना का है. विभाग बी में આપણે શું કરવાનું છે? અહીંયા આપણે MCQs આપેલા છે. तो कृष्ण ने किस ग्रंथ की रचना की? यमुना नदी का दूसरा नाम क्या है? प्रभु जी बादल है तो भक्त क्या है? હવે આપણે અહીંયા फिल द ब्लैंक्स. भारत का भला भाल है. संसार ने मीरा का डैश कहा. स्वयं काव्य के कवि है डैश. હવે આપણે અહીંયા MCQs છે ફરીથી. खरा भागा क्योंकि 22 नंबर, अमीर खुसरो की पहले में समोसा. ओके, तोते ने अपनी जीवन का अंत. હવે આપણે MCQs થઈ ગયા છે. હવે क्वेश्चन आंसर्स. मीरा के आराधना देव कौन थे? હવે 25, मनुष्य के रूप में राज खान कहाँ बसना चाहते थे? અહીંયા શું લખ્યું છે? 3 વાક્યમાં આપણે આન્સર આપવાના છે. પેડ ક્यों सूखा? અને અહીંયા આપણે 5 વાક્યમાં આન્સર આપવાના છે. मीरा के पदों के आधार पर सतगुरु की महिमा का वर्णन कीजिए. એ આપણે ના આવડતું હોય તો અહીંયા લખ્યું છે બીજું ક્વેશ્ચન. तोता और इंद्र का संवाद अपने शब्दों में लिखिए. निम्नलिखित कथाओं का स्पष्ट कीजिए. ओके, અહીંયા તમને કથા આપી છે, તમને સ્પષ્ટ કરવાની છે. सत का नाम केवटिया सतगुरु भाव सागर तरी आयो. अथवा जब भी भूख से लड़ने कोई खड़ा हो जाता है, सुंदर दिखने लगता है. ओके, હવે આપણે સેક્શન સીમાં શું કરવાનું છે? સેક્શન સીમાં હવે આપણે પહોંચી ગયા છે. તો સહી અર્થ, મુખ में राम बगल में चोरी. ઓકે, હવે તમને આ કહેવત છે તો એમને આન્સર આપવાનું છે. निम्नलिखित शब्द समूह के लिए एक शब्द लिखिए. बहुत समय तक जीवित रहने वाला. આના એક આપણે આન્સર, તો એને શું કહેવાય? અમૃત નહીં, શું કહેવાય એને?
અમર કહેવાય. ઓકે, પછી નેક્સ્ટ છે નિમ્નલિખિત સિંધી કો છોડીએ. પરામંદ આને સિંધીમાં કરવાનું છે. પછી નિમ્નલિખિત સિંગત કો મિલા, આને જોડવાનું છે. આપણે અહીંયા સિંધી આપેલી છે તો આને જોડવાની છે. અને અહીંયા સિંધી છે એને અલગ કરવાનું છે. અહીંયા જો આ 21માં સિંધી કરવાની છે આવી રીતે, અને આમાં કરવાની છે આવી રીતે. ખબર પડી ગઈ? હવે નિમ્નલિખિત મુહાવરે કા અર્થ દેकर વાક્ય ઉપયોગ. હવે અહીંયા મુહાવરો આપ્યો છે પોલ ખોલના, આના તમને વાક્ય પણ લખવાનું છે. નિમ્નલિખિત શબ્દો કે વિરોધ શબ્દ. ઓકે, આના તમને જે વિરોધ યાની કે એના ઓપોઝિટ વર્ડ લખવાના છે. નિમ્નલિખિત શબ્દ કા પારિવાચિક શબ્દ, અહીંયા તમને પારિવાચિક શબ્દ લખવાના છે. પછી હવે આગળ શું છે? ભાવવાચક સંજ્ઞા. કોમલના તમારે ભાવવાચક સંજ્ઞા લખવાનું છે અને બચ્ચાનો તમારે ભાવવાચક સંજ્ઞા લખવાની છે. નિમ્નલિખિત શબ્દો કે વિશેષણ બનાય. સમાજ કૃપા, આ તમને તમારા વિશેષણ બનાવવાના છે. આમાં નિમ્નલિખિત શબ્દો કે કૃતિવાચક સંજ્ઞા લખી. આમાં તમને કૃતિવાચક સંજ્ઞા લખવાની છે ઉપદેશ અને વિજ્ઞાનનું. પછી આગળ નિમ્નલિખિત શબ્દો કા સમાસ પહેચાનીએ. હવે તમને આમાં સમાસ પહેચાનવા છે. શું છે? મહાકવિ અને પંચવટી. હવે આપણે સેક્શન ડીમાં પહોંચી ગયા છે, વિભાગ ડીમાં પહોંચી ગયા છે. તો અમે આમાં શું કરવાનું છે? ટિપ્પણી લખવાની છે. અહીંયા તમને નોટ લખવાનું છે. કોના ઉપર? કોમ્પ્યુટર અથવા ઈમેલ ઉપર. ઓકે, અહીંયા આપણે શું છે કે ભાઈ અહીંયા આપણે પૂરું પેરેગ્રાફ આપેલું છે અને આખું પેરેગ્રાફ આપણે ભણીને અહીંયા ક્વેશ્ચન આપેલા છે. તે ક્વેશ્ચન આપણે આન્સર એમાંથી ગોતીને લખવાના છે. नीच क्रम से मनुष्य डैश ही बनता है शैतान. ओके, इस परिच्छेद को उचित शीर्षक दीजिए. ओके, इसको उचित शीर्षक एक नाम આપો તમે તમારથી. અને તમને અહીંયા શું લખવાનું છે? એક પત્ર લખવાનું છે. કોને લખવાનું છે? તમારા મિત્રના. बालाजी रेसिडेंसी महाराज निवासी सिंह पटेल सूरत निवासी अपने मित्र शाह को योग का महत्व समझाते हुए एक पत्र. ओके, તમે તમારા મિત્રને એક પત્ર લખવાનું છે. શાના માટે? યોગ કા મહત્વ સમજાને કે लिए. તો આ આખું આપણું પેપર છે. તો આ 2024નું આપણું ઓરિજિનલ પેપર છે ને તમે તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી લેજો. અને આની પીડીએફ તમને અમારી સ્ટડી વિલેજની વેબસાઇટ ઉપર મળી જશે. તો ગૂગલ ઉપર જઈને અમારી વેબસાઇટ ઉપર વહેલાથી સર્ચ કરો અને આ વિડીયો તમે આખી સુધી જોશો તો તમારા માટે બહુ સારું રહેવાનું છે. તો ધન્યવાદ મિત્રો, અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયો સાથે.